હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આપણે સ્પોકન ઇંગ્લિશની ચર્ચા કરી રહ્યા છીએ. તો તેની અંદર એક શબ્દ આવે છે વોન્ટ. વોન્ટનો ઉપયોગ કરીને તમે ઘણા બધા સેન્ટેન્સ બનાવી શકો છો, બરાબર. વોન્ટનો ઉપયોગ ક્યાં કરવામાં આવશે કે જ્યારે કંઈક આપણી ઈચ્છા હોય, આપણે કંઈક જોઈતું હોય, બરાબર, ત્યારે તમે વોન્ટનો ઉપયોગ કરી શકો છો. જેવી રીતે એ ધ્યાન આપજો. જુઓ, આઈ વોન્ટ અન આઈસ્ક્રીમ. જો વોન્ટનો ઉપયોગ કરેલો છે કે ભાઈ આઈ વોન્ટ અન આઈસ્ક્રીમ, મારે આઈસ્ક્રીમ જોઈએ છે. જેમ કે આઈ વોન્ટ સમ મની, મારે કેટલાક પૈસા જોઈએ છે. આઈ વોન્ટ અ બ્લુ પેન, મારે બ્લુ પેન જોઈએ છે. તો આઈ વોન્ટ સાથે કોઈ પણ કર્મને જોડી અને તમે સેન્ટેન્સ આવા ઘણા બધા બનાવી શકો છો. અને આવી રીતે તમે અંગ્રેજી લખતા અને બોલતા શીખી શકો છો. ચોથું, પાંચમું, છઠ્ઠું આપેલું છે તેમાં તમે કંઈ પણ શબ્દ લગાડી શકો છો કે આઈ વોન્ટ, બરાબર, એટલે કે મને આ જોઈએ છે, મને આ જોઈએ છે, એમ તમે કંઈ પણ લગાડી શકો અને વાક્ય બનાવી શકો છો. કે તમારે પાણી જોતું હોય તો આઈ વોન્ટ સમ વોટર, મારે થોડુંક પાણી જોઈએ છે. તમારે કંઈક માનો કે ટિકિટ જોતી હોય તો આઈ વોન્ટ અ ટિકિટ ઓફ ધીસ મૂવી, મારે આ ફિલ્મની ટિકિટ જોઈએ છે. મોબાઈલ જોતો હોય તો આઈ વોન્ટ એ મોબાઈલ, મારે મોબાઈલ જોઈએ છે. તો આવી રીતે તમે આઈ વોન્ટ પછી કોઈ પણ શબ્દ લગાડી અને સેન્ટેન્સ બનાવી શકો છો. તો આવી રીતે તમને ઇંગ્લિશ શીખવાની મજા આવશે. થેન્ક યુ વેરી મચ.